ઓફલાઈન ભરાય છે પણ ચલણ છે. જો લેન્ડ ગ્રેબિંગની અરજીનો હુકમ એસડીએમ દ્વારા થયો હશે તો આગળની કાર્યવાહી તમારે ચલણથી ઘણીવાર કરવી પડે. કોર્ટ કમિશનરની નિમણૂક કરવી હોય તો પણ ચલણથી પૈસા ભરવા પડે. એ ઓનલાઈન જોગવાઈ નથી, અથવા તો એ કાઢી દે તમને બટન. તો હવે ઓનલાઈન અરજીઓ તમારે કેવી રીતે કરવાની છે, એમાં શું શું સિલેક્ટ કરવાનું છે, એની આ ફોટો કોપી છે ખાલી, એ કાંઈ વાંચવાની જરૂર નથી. કે તમે જેવું સિલેક્ટ કરશો એટલે અરજીઓ IORAમાં જાઓ છો તમે, એમાં બધું છે. એટલે એમાંથી તમે લેન્ડ ગ્રેબિંગ પસંદ કર્યું, આવું પહેલાંમાં બતાવ્યું છે ને મેં અરજીનો હોય તો એમાં બધું છે. માપણી કરવી હોય તો આજમાં છે, બરોબર છે. હાથ બારમાં સુધાર કરવો હોય તો આમાં છે. અહીંયા તમે બટન દબાવશો એટલે બધા ઓપ્શન આવે છે, એમાં તમારો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે કે 7 નંબરનો સુધારો છે તો અહીંયા છે, ખેતરનો સુધારો છે તે 7 નંબરમાં છે, અહીંયા છે. આવું જે કાંઈ કરવાનું થતું અહીંયા સુધારો સિલેક્ટ કરો છો. માપણી કરવી હોય તો અહીંયા છે. લેન્ડ ગ્રેબિંગના સંદર્ભમાં માપણી કરવાનો હુકમ આવ્યો હોય અને બટન દીધું હોય તો પણ એ અહીંયા જ છે. અને લેન્ડ ગ્રેબિંગની અરજી કરવી છે તો પણ એ અહીંયા છે. અહીંયા ગયા પછી એવી જમીન પચાવી પાડવાના અધિકારનો પ્રકાર, આમાં નવી અરજી છે, જૂની અરજી છે, સુધારા અરજી છે, એ બધું નીચે નીકળશે. લેન્ડ ગ્રેબિંગમાં નહીં, બધાય માટે સમજાવું છું. આ કોઈ પણ અરજી, માપણીની અરજી કરી છે, સુધારા અરજી છે, એટલે કે હજી અંદર નાખી દીધી, હજી તમારી પ્રક્રિયા સેવ નથી કરીને રહી ગઈ છે તમે આગળ વેરીફાઈ કરવામાં, તો પણ એ અહીંથી નીકળશે. એટલે એ તમે અહીંથી સિલેક્ટ કરશો. ઉપર હેડ હશે, હેડના સંદર્ભમાં નીકળશે, બધું નહીં નીકળે. પેલું હેડ જે પસંદગી નથી. પછી અરજદારનો મોબાઈલ નંબર ફરજિયાત છે, એનો એક OTP આવશે. ઈમેલ ફરજિયાત છે, એનો OTP આવશે. એ OTP પછી આવશે. પહેલાં ઈમેલ એને આ બધું નાખી દીધું અને કેપ્ચા નાખી દીધા એટલે 2ના OTP આવશે. 2 OTP નાખ્યા પછી જ ગાડી આગળ હાલશે. માપણીમાં પણ આ જ થશે, 2 OTP ફરજિયાત નાખવા પડશે. બાકી બધામાં એકાદી આઈટમ બીજી છે RTO લસી, એમાં 2 નાખવા પડશે. બાકી બધામાં 2 નાખવાની જરૂર નથી. એક OTP નાખશો એટલે 7 નંબરની ક્ષતિ સુધારણા છે તો એક જ OTPથી હાલશે. એના માટે તમારે ફરજિયાત ઈમેલના OTPની જરૂર નથી. આઈધર રોડ કરી શકો કે ભાઈ મોબાઈલનો લેવો છે કે ઈમેલનો. આપણને હારામાં હારો તો મોબાઈલનો પડતો હોય છે, એટલે તમે જે ઈચ્છો એ મોબાઈલ નંબર નાખો ને એનો એક OTP આવશે એટલે આગળ ખુલી જશે. પણ કેટલીક વસ્તુમાં ડબલ OTP વગર ખુલશે નહીં. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, માપણી છે તો માપણી ગંભીરતાવાળી છે ને, એટલે એમાં ડબલ OTPની જરૂર પડશે. એ નાખી દીધા પછી હવે કેપ્ચા નાખીને આગળ વધશો એટલે હવે બાકીનું બધું ખુલતું જશે વારાફરતી. એમાં સૌ પ્રથમ તો સિટી સર્વેને લગતો છે, શેનો છે, ગામ તળને લગતો છે, સીમ તળને લગતો છે, બરોબર. એ સિલેક્ટ કરશો એટલે નીચે તરફ તમને પસંદ કરવા દેશે કે તાલુકો, જિલ્લો, ગામ, પછી અરજદારનો મોબાઈલ નંબર, ઈમેલ ને વળી પાછા આગળ OTPની પ્રક્રિયાથી આગળ હાલ્યા જ રાખશે. જ્યાં એને જરૂર લાગશે ત્યાં OTPની પ્રક્રિયાથી આગળ હલાવશે. ત્યાર પછી જે છે એ હવે અરજદારનું નામ, ફાધરનું નામ, સરનેમ, જ્યાં પૂછ્યું હોય ત્યાં જ નાખો. નામ પૂછ્યું હોય ત્યાં પછી હું કોટડિયા લખી નાખું. પછી હવે વચલામાં લોચો મારું, ફાધરનું નામ ને રમણીકભાઈ લખું, પછી નીચે લવજીભાઈ થાય. આવા લોચા મારવાના થતા નથી. અરજી કરો ત્યારે પદ્ધતિસર જ્યાં પૂછ્યું છે, મોટાભાગે વાંચતા જ નથી માણસો. નામ લખ્યું એટલે ફટન કોટડિયા ટાઈપ કરી જ નાખે. પ્રથમ નામ છે હંમેશા કાયદા પ્રમાણે પ્રથમ નામ છે, પછી મિડલ નેમ છે, અને પછી તમારી ઓળખ છે, સરનેમ છે. આપણે હવે ફરી ગયા છીએ આગળ પાછળ, મોટાભાગે આગળ બોલીએ છીએ. સરનામું તમારે જે રીતે થતું એ રીતે પદ્ધતિનું સરનામું, ગામ, શહેર, સિટી, પિનકોડ નંબર ફરજિયાત સાથે નાખો અને અરજદારનો મોબાઈલ નંબર. હવે અહીંથી આગળ વધે પ્રતિવાદીની વિગતો અમે તમારે બધી ઉમેરવાની છે. જેને હવે લેન્ડ ગ્રેબિંગ કરો છો એને ક્રમશઃ નાખતા જાઓ, બધું ખુલતું જશે. પછી જંત્રી મુજબની વેલ્યુ કાઢીને નાખજો. અહીંયા એ જંત્રી ન ખબર હોય તો જોવડાઈ આવજો. જૂની જંત્રી બોલતી હોય તો ડબલ કરજો. પાછી અહીંયા જોડાવા જાવ ત્યારે પૂછી લેજો કે આ ડબલ કરીને કેસ કે સિંગલ કરીને કેસ. સિંગલ જ બોલે, આપણે ડબલ કરવાની છે. સરકારે ઉઘરાવાના ચાલુ કર્યા પછી ટાઈપ કરીને નવી દેતા નથી. જે વસ્તુના રૂપિયા ઉઘરાવા છે એ. પછી જે છે એ જમીન ઉપર, મકાન, મિલકત ઉપર કાંઈ માળખું છે કે ખુલ્લી જમીન છે, એ સામેવાળાએ કાંઈ બાંધ્યું છે, બધું બતાવો, બરોબર. એને કાંઈ દબાણ કરીને બાંધ્યું હોય તો એ પણ બધું. એ તો વધારે સારું. જો કાંઈ બાંધ્યું હોય, કાચું જૂઠું બાંધ્યું હોય ને તો જાજો ફસાઈ, કારણ કે પછી એના કબજેદાર તરીકે સાબિત થાય છે. ગામ મારું લેવાઈ ગયું, થોરાળાનો તાલુકો, જિલ્લો, રાજકોટ વગેરે એમ કાઢતા રહી ગયું છે. અંદર નાખતો હોય તો પ્રિન્ટ તો કાઢવી ને, એટલે એ તમારું જે હોય એ બધું નાખો, સર્વે નંબર સહિત ઉમેરી દો અંદર. પછી જે છે એ પ્રતિવાદીની, હજી બીજા પ્રતિવાદીની વિગતો એવી જેટલી નાખવી હોય એટલી બધી ખુલશે આગળ. એ પ્રક્રિયા આગળ પૂરી કરશો એટલે પછી જે છે છેલ્લે તમને એક લાંબો નિબંધ લખવા દેશે. છેલ્લે તમને વિગત લખવા દેશે. એમાં જેટલા પાનાનો નિબંધ લખવો હોય એટલો તમે ટાઈપ કરીને નાખી શકશો, કારણ કે એ તો સિલેક્શન પછી તમને દેવું પડશે ને. તમારી પરિસ્થિતિ, કેસની હકીકત શું છે એમાં તમે બધું નાખી શકશો. પરિસ્થિતિ અહીં નહીં બનાવી શકો, એ તમારે અલગથી બનાવીને દેવાને. હે નહીં, એ તો અમુક શબ્દોમાં જ લખાય છે એટલે નહીં લખી, તો અલગથી બનાવીને દેવા પડશે. એ તમારે અલગથી બનાવીને જોડવાની, એ તમારો અધિકાર છે કે બધાની વસ્તુ અલગથી બનાવીને જોડો. કારણ કે આવું શીખવાડવું નથી, હું તમને શીખવાડું છું. એવું શીખવાડવાથી ગોટાળા વધતા જાય, એટલે સરકારે એમાં એવું શીખવાડવાની જોગવાઈ રાખી નથી. કારણ કે નકર પછી આક્ષેપ જેમ તમને શીખવાડ્યું બધા શીખી જાય કે આવા કરવાના છે. એવું કરવાનું થતું નથી. અલગથી તમારે
મેન્યુઅલી તમારે એને કેસની હકીકત કહેવાય. જે કેસની હકીકત હોય એ કેસની હકીકત તમારે અલગથી દઈ શકો છો. આ બધો આખો સેટ કાઢીને દે આવવાનો એટલે તમારી ગાડી આગળ મેં સમજાવી એ પ્રમાણે આગળ હાલતી